ડોટ બોલથી શરૂઆત થઈ છે. સુંદર ફટકો જોવા મળ્યો. આ વખતે એજ લાગી છે વિકેટની પાછળ. થર્ડ મેન પર નો બોલ બી છે અને +4 એટલે 5 રન મળશે. આ વખતે એકદમ ફુલર લેન્થનો બોલ હતો, નો બોલ પણ હતો અને ફાયદો ઉપાડી શક્યા નહીં. આ વખતે બહુ સરસ શોટ હતો, ગેપમાં રમીને થર્ડ મેનની તરફ લઈ ગયા. જબરદસ્ત શોટ, ચોખ્ખો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 13. પહેલી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. યુનિકોર્ન ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે જોવા જેવું હશે. આ વખતે ઇનસાઇડ આઉટ ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. બોલ એકદમ રેસ અવે ટુ ધ બાઉન્ડ્રી લાઇન, બાઉન્ડ્રીની પાર જશે અને 4 રન મળશે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 17. વગર કોઈ નુકસાની 17 રન બનાવી લીધા છે યુનિકોર્નના બેટરોએ, ધવલ અને હિમેશ. જબરદસ્ત બોલિંગ અને ધરમની પહેલી ઓવરમાં 17 રન આવ્યા. ક્યાંક ને ક્યાંક ક્રેટા ગાડી છે, એક ક્રેટા ગાડી છે 5139 એક ક્રેટા ગાડી છે, જે કોઈની હોય તો હટાવી લેશો પ્લીઝ. ટોઈંગ વાળો આવશે તો ડબલમાં લગાડી છે તો લઈ જશે. આર્યન બોલિંગ માટે તૈયાર. સ્કોર થઈ ગયો 21. આ વખતે સુંદર ફટકો જોવા મળ્યો છે. મિડ વિકેટના રીઝનમાં કોઈ ખેલાડી નથી, એટલે જે પાવર પ્લેનો લાભ લઈ રહ્યા છે બેટરો અત્યારે. બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું.
જબરદસ્ત પ્લેસમેન્ટ જોવા મળે છે બેટરો પાસે એ કાબિલિયત છે. અત્યારે માત્ર યુનિકોર્ન ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે અને ક્લાસ બેટિંગ કરી રહ્યું છે. આજે માત્ર ધવલ અત્યાર સુધી 4 ચોકા મારી ચૂક્યા છે અને હિમેશ 2 ચોકા મારી ચૂક્યા છે. જબરદસ્ત બેટિંગનો ફ્લો જોવા મળી રહ્યો છે. ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ તો અત્યારે થઈ ગયો છે તે 25-25. આ વખતે પણ જબરદસ્ત ફટકો છે. બોલ એકદમ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. અંદર રોકવાનો પ્રયાસ, માત્ર 1 જ રન મળશે, બીજા માટે દોડ્યા નહીં. થોડી વાર પહેલા વાટ જોતા રહી ગયા કે ચોકો જાય છે કે શું. અગર પહેલા દોડ્યા હોત તો શાયદ 2 રન થઈ ગયા હોત, પરંતુ 1 જ રન થશે. સ્કોર થઈ ગયો તે 24-26 વગર કોઈ નુકસાને. આર્યન ફરી એકવાર તૈયાર. બીજી ઓવર ચાલુ છે. પહેલી ઓવરમાં 17 રન આવ્યા અને ક્યાંક ને ક્યાંક બીજી ઓવર ચાલુ છે આર્યન. આ વખતે ફટકો સારો છે. પોઈન્ટના ઉપરથી બોલ નીકળી જશે 4 રન માટે. બહુ સુંદર ફટકો, જબરદસ્ત ફટકો જોવા મળ્યો. હાથ ખોલવાનો મોકો હતો, નજાકત જોવા મળી અને તાકાતનો પણ થોડો ઉપયોગ કર્યો. 30 રન બની ગયા છે. એક બોલની રમત હજી એ બાકી. પહેલા બોલમાં ચોકો આવ્યો, બીજો બોલ ડોટ આવ્યો, ત્રીજો બોલ ચોકો આવ્યો, ચોથા બોલમાં 1 રન આવ્યો અને પાંચમા બોલમાં ચોકો આવ્યો. આ છે ઓવરના લેખાજોખા. આ વખતે પણ ફરી એકવાર બોલ હવામાં છે. કોશિશ કરી નહીં, પરંતુ 1 રન ચોરી લીધો છે. 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. ઓવરની હવે માત્ર અહીંયા થશે સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે તે 31. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 31 વગર કોઈ નુકસાને. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 31 વગર કોઈ નુકસાને. યુનિકોર્ન ધરમ ફરી એકવાર આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. કટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બોલે ચકમો આપ્યો અને વિકેટ કીપરના હાથોમાં એક ડોટ બોલ આવી રહ્યો છે. ધરમ પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને તૈયાર. સરસ બોલ હતો. આ વખતે પણ એકદમ અચૂક ટપ્પો જોવા પડ્યો. એકદમ ફુલર લેન્થનો બોલ હતો. ક્યાંક ને ક્યાંક બીટ કર્યા બેટરને. જબરદસ્ત બોલિંગ ધરમની જોવા મળી. 2 બોલ ડોટ આવ્યા છે ધરમના ત્રીજા ઓવરના. જબરદસ્ત. પહેલી ઓવરમાં 17 રન આપ્યા બાદ ત્રીજી ઓવરમાં કારગર સાબિત થાય છે. આ વખતે પણ અહીંયા માત્ર ઝીલાઈ ગયા. સીધા શોર્ટ એક્સ્ટ્રા કવર પર કેચ જબરદસ્ત પકડાવાઈ ગયો અને વિકેટ મળ્યો છે. 2 બોલમાં રન આવ્યા નહોતા, પરંતુ ત્રીજા બોલમાં વિકેટ આવી ગયો. પેલા 2 ડોટ બોલ પછી ત્રીજા બોલમાં વિકેટ. નવા બેટર કલ્પેશ અને એક સફળતાનો સ્વાદ અહીંયા માત્ર ધરમે ચાખ્યો છે. બહુ સુંદર બોલિંગ. 3 બોલ 2 બોલ ડોટ આવ્યા પછી ત્રીજા બોલમાં શોર્ટ એક્સ્ટ્રા કવર પર અહીંયા માત્ર બેટર આઉટ થઈ ગયા છે ધવલ. એક જબરદસ્ત ઇનિંગ રમી ધવલે.
20 રનની જબરદસ્ત ઇનિંગ રમીને આઉટ થયા ધવલ. આ વખતે પણ જબરદસ્ત કટ કરવાનો પ્રયાસ હતો. ડોટ બોલ આવી રહ્યો છે. જોઈએ કે આ ઓવર મેડન જાય છે કે શું. કાલે આપણે એક મેડન ઓવર જોઈ હતી ટુર્નામેન્ટની. મેડન ઓવર કાલે આપણે એક જોઈતી. જોઈએ આજે ધરમ અહીંયા માત્ર ક્યાંક ને ક્યાંક ધરમ મેડન ઓવર નાખે છે કે નહીં. 2 બોલની રમત બાકી છે. આ વખતે ઇનસાઇડ આઉટ હવામાં છે. કોશિશ કરવી જોતી હતી આગળ આવીને લેવાનો કેચ પ્રયત્ન કરવો હતો, પરંતુ 1 રન મળશે. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું હતું. ઇનસાઇડ આઉટનો ફટકો હતો. 1 બોલની રમત હજી એ બાકી છે. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ ગયો છે. સ્કોર વધીને પહોંચી ગયો તે 32-32. એક જ રન આવ્યો છે આ ઓવરમાં અને છેલ્લો બોલ છે. જોવાનું આ છેલ્લા બોલમાં કેટલા રન આવે છે. સુંદર. અને આ એક રનની ઓવર આવી અને એક સફળતા આવી આ ઓવરમાં ધરમની. તો 2 ઓવરમાં 18 રન આપીને એક સફળતા અર્જિત કરી છે ધરમે. ત્રણ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 32. 1 વિકેટના નુકસાન પર. અને અહીંયા માત્ર હિમેશ અને કલ્પેશની જોડીએ અત્યારે માત્ર રંગ રાખ્યો છે. 3 ઓવર થઈ ગયા છે. 32 રન બની ગયા છે. વિકેટનું પતન થયું. ધવલ નામનો એક વાવાઝોડું મેદાનની બહાર ચાલી ગયું છે અને અહીંયા માત્ર હિમેશ અને કલ્પેશની જોડી મેદાનની વચ્ચે. આ વખતે ગેપમાં છે બોલ અને બોલનો પીછો કરી રહ્યા છે. રેસ લાગી છે. ચોકો મળી જશે. બોલિંગ માટે વિમલ આવી રહ્યા છે અને એક ચોક્કાથી સ્વાગત થયું વિમલનું. પહેલા બોલમાં ચોક્કો આવ્યો. સ્કોર વધીને પહોંચી ગયો 36-36. આ વખતે પણ ફટકો સારો છે. કવરના ઉપરથી બહુ જબરદસ્ત ફટકો. બીજા બોલમાં બીજો ચોકો જોવા મળ્યો. ક્યાંક ને ક્યાંક લાઇન અને લેન્થને અભાવ જોવા મળ્યો છે થોડોક. અને બેટરનો પ્રભાવ એ જોવા મળ્યો છે. પ્રભાવ બતાવ્યો છે બેટરે. સ્કોર થઈ ગયો 40-40. એક સિગ્નલ આવશે અલોંગ ધ કાર્પેટ લોંગોની દિશામાં. સ્કોર થઈ ગયો 41-41. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. વિમલ ફરી એકવાર તૈયાર. અત્યાર સુધી 3 બોલ થઈ ગયા છે. પહેલા 2 બોલમાં ચોકો આવ્યો, ત્યારબાદ એક સિંગલ આવ્યો. 3 બોલ થયા છે. આ વખતે અંદર બોલ આવ્યો. ટપ્પો પડ્યો. બોલ ઓફ બ્રેક થયો. અંદરની તરફ આવ્યો. આ વખતે ફૂલ ટોસ બોલ છે. બોલ હવામાં છે. સુંદર કેચ. અપ્રતિમ કેચ જોવા મળી. ધરમ વિકેટના નીચે આવ્યા. ધરમે કોઈ ભૂલ કરી નહીં અને એક આસાનીથી એક કેચને ગ્રહણ કર્યો અને વિકેટનું પતન થઈ રહ્યું છે. ધીરે ધીરે વિકેટ પડી રહ્યા છે. ધરમ
આ વખતે શોટ સારો છે, ડીપ એક્સ્ટ્રા કવર અને પોઈન્ટની વચ્ચેથી બોલને રમવાનો પ્રયાસ, ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે. ચાર ઓવરમાં સ્કોર થઈ ગયો 42 અને વિકેટના પતન થયા છે. યુનિકોર્ન 2 વિકેટ આફ્ટર 4 overs 42 for 2 by Unicorn won the toss, elected to bat, and right now the Mitra group they can field first. ડ્રિંક્સ બ્રેક થાય છે તો એક નાનકડો વિરામ લઈએ છે. સેલ ચેન્જ કરી આપવાનું કોને, ખાલી એક જ લાઈન રહી છે હવે. જરા એને આપો તો, એને કે સેલ ચેન્જ કરો. Check. હેલો. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 51-51.
5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 51 અને 2 ઓવરની રમત હજી પણ બાકી છે યુનિકોર્નની ઇનિંગ્સની. કે છે ને તમે બદનામ કરતા રહો અમે ફેમસ થતા રહીશું, એ અત્યારે માત્ર એ જ મંત્ર યુનિકોર્નના મગજમાં દોડતું હશે. કે છે ને બાજની જેમ એકલા ઉડતા શીખો, કેમ કે ટોળામાં તો ફક્ત કબૂતર જ ઉડે છે. બોલિંગ માટે વિમલ આવી રહ્યા છે, બહુ જબરદસ્ત બોલર વિમલ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે, ફિલ્ડર નીચે, કોઈ મોકો નહીં. અહીંયા માત્ર એકદમ હોમ ડિલિવરી હતી, સીધા હોમ ડિલિવરી આવી અને જબરદસ્ત કેચ પકડાઈ ગયું. હેમલ જબરદસ્ત કેચ પકડ્યો. અહીંયા માત્ર એક વિકેટનું પતન થયું છે. કે છે ને પરાણે હસવા કરતા એકવાર રોઈ લેજો, કોણ આવે છે આછું લૂસવા એ પણ તમે જોઈ લેજો. અને એક જબરદસ્ત વિકેટ અહીંયા મળ્યો. ખેલદિલી બતાવી રહ્યા છે બધા. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 પહેલું સંસ્કરણ. નવા બેટર ઓમ આવી રહ્યા છે. આ વખતે બોલરની પાસેથી ડ્રાઈવ કર્યો છે, લોંગ ઓફ પર 1 રન પૂરો કર્યો. એક જથી સંતુષ્ટ રહેવું પડશે, ડાયરેક્ટ હિટ કરવાનો પ્રયાસ, પરંતુ પહોંચી ગયા હતા સુરક્ષિત પોતાના ઘરમાં. 1 રન લઈને આગળ વધી રહ્યા છે અત્યારે માત્ર યુનિકોર્ન ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યા છે. સ્કોર થઈ ગયો 52. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ પુલ કર્યો છે, બોડી પર બોલ આવ્યો તો છેલ્લી ઘડીએ બોલને વાળ્યો, બોલને મિડ વિકેટના રીઝનમાં એક સિંગલ લીધો. સેન્સિબલ બેટિંગ જોવા મળી. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 53 પર. આ વખતે પણ બહુ સરસ મજાનો શોટ, ડોટ બોલ આવી રહ્યો છે. બહુ થોડુંક હાઈટ હતું બોલમાં, થોડો પેસ ઓછો હતો, વિકેટમાં બાઉન્સ જોવા મળે છે. સવારમાં વિકેટમાં ઉછાળ અને બાઉન્સ જોવા મળે છે. જેમ જેમ સાંજ પડે છે તો તે બાઉન્સ ઓછો થતો જાય છે. આ વિકેટની ખાસિયત છે. આ વખતે જુઓ બાઉન્સ કેટલો મળ્યો. આ વિકેટ એવું છે કે ઊભા રહેશો તો તમને રન મળશે, થોડીક વાટ જોવી પડશે બોલની, પછી વાટ લગાડવી પડશે. સ્કોર થઈ ગયો 53. હલો, સિંગાની ટાઇટન્સ અને રોયલ 11 બંને ટીમોના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવી જશો રિપોર્ટિંગ માટે. સિંગાની ટાઇટન્સ અને રોયલ 11, પ્લીઝ બોથ ધ ટીમ્સ કેપ્ટન, પ્લીઝ રિપોર્ટિંગ ઇન ધ કોમેન્ટ્રી બોક્સ ગાઈઝ. થેન્ક યુ. 6 ઓવરની હલો 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 53. હવે છેલ્લી ઓવરની રમત માત્ર બાકી છે યુનિકોર્નની ઇનિંગ્સની. જોઈએ છેલ્લી ઓવરમાં કેટલા રન બનાવે છે. આ વખતે સુંદર કેચ, અને જુઓ કેટલો ઉત્સાહ અને જોશ દેખાય છે, જનૂન દેખાય છે. અને એ જોવા મળ્યું. કેચ જમણા હાથે પકડ્યો અને ખેલદિલી બતાવી બેટરે પણ. એકદમ જબરદસ્ત કેચ, પીઠ થાબડી થોડી. ધરમ બહુ કેચ પકડ્યો ધરમે, બહુ સુંદર કેચ છે. વિકેટની પાછળ ધરમે જોવા મળ્યું. તેજસ નવા બેટર ક્રીઝ પર જઈ રહ્યા છે. છેલ્લી ઓવર છે એટલે ફટાફટ ક્રિકેટ આપણે આનંદ લઈ રહ્યા છીએ. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને આ ચોથું સંસ્કરણ છે. સિઝન 4માં આપણે પદાર્પણ કરી ચૂક્યા છે. પહેલી 3 સિઝન જોઈએ અને આવા ચોથી સિઝન જોઈએ છે.
આ વખતે ફરી એકવાર એજ લાગી છે, ફરી એકવાર જમણો હતા એક્શનમાં આવ્યો હતો અને આવો ઓવર થ્રો થયો છે અને બીજા માટે પણ દોડી ગયા છે. ડાયરેક્ટ હિટની જરૂર છે પરંતુ 2 રન તો સેજે ચોરી લીધા. કેચ છૂટ્યા બાદ થોડો ઓવર થ્રો થયો અને 1 ને 2 માં પરિવર્તિત કર્યા. ક્યાંક ને ક્યાંક જ્યાં રન 1 હતો ત્યાં 2 રન એક્સ્ટ્રા 1 રન એક્સ્ટ્રા આપી દીધો. સ્કોર થઈ ગયો તે 55 2 પાંચડા. 55 રન થઈ ગયા છે. આ વખતે ઇનસાઇડ આઉટનો ફટકો હતો. કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી જવાનો. સ્કોર થઈ ગયો તે 57-57. આ વખતે પણ મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. એક જબરદસ્ત બોલ ઓફ સ્ટમ્પની બહાર બોલ રાખ્યો છે. શરીર પાસે બોલ દીધો નથી. બોડીથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે બોલર. અહીંયા માત્ર ડોટ બોલ આવી રહ્યો છે અને એક ડોટ બોલ. આ વખતે જોરદાર બોલ લાગ્યો છે મોઢા પાસે. લેગભાઈનો ઇશારો આવી રહ્યો છે. ચાલો પાણી અને જો બરફ હોય તો બરફ લઈ જાઓ. થોડો શેક કરો એમને. પૂજન આવ્યા છે નવા બેટર. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથું સંસ્કરણ છે. બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત. બધા હાઈ હલો કરે છે, એકબીજાને જોઈને મલકાય છે. અને ટોટલ સ્કોર જોઈએ તો આપણે 6 ઓવર 7 ઓવર વગેરે 7 ઓવર 63 રન થયા છે. 4 વિકેટ અને 64 રન કરવાના છે મિત્રા ગ્રુપને. તો નાનકડો વિરામ લઈએ છે. વિરામ બાદ જે મિત્રની બેટિંગ ચાલુ થશે આપણે કોમેન્ટ્રી લાઈવ કરશું. થેન્ક યુ વેરી મચ. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથું સંસ્કરણ. આવેલા તમામ આપણા ગુજરાતી ભાઈઓને હાર્દિક વધામણ્યા. મોસ્ટ વેલકમ. આપણે સિંગાની ટાઇટન્સ અને રોયલ વચ્ચે ટોસ કરવા જઈ રહ્યા છે. જોઈએ ટોસમાં બોસ કોણ થશે અને કોનું નસીબ આજે કેટલું જોર આઝમાઈશ કરે છે. બસ 2 મિનિટમાં ટોસ કરીને આપી જાઉં. કમિટી મેમ્બર્સ જેમણે આ બહુ જ મહેનત કરી છે કમિટી માટે. જબરદસ્ત આયોજન. સિંગાની ટાઇટન્સ અને રોયલ્સ એક જબરદસ્ત ટીમો છે. મિત્રા ગ્રુપને 64 કરવાના છે. એક નાનકડો વિરામ લઈએ છીએ અમે. વિરામ બાદ ફરીથી એકવાર તમારી સમક્ષ આવશું. થેન્ક યુ વેરી મચ.
આ વખતે સુંદર ફટકો જોવા મળ્યો પોઈન્ટના ઉપરથી એક ક્લાસી ડ્રાઈવ જોવા મળ્યો અફલાતુન ટાઈમિંગ ચોખ્ખો જોવા મળ્યો અહીંયામાં એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે 18 મિત્ર ગ્રુપ એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18 64 રનનું લક્ષ્ય સામે છે તે અત્યારે એક ઓવરમાં 18 રન બનાવી લીધા છે વગર કોઈ નુકસાન એક સારી એવી શરૂઆત કલ્પેશ આવ્યા છે બોલિંગ માટે એક જબરદસ્ત ફાઇટિંગ આપણને જોવા મળે છે બહુ સારી એવી સ્પિરિટ જોવા મળે છે
આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. શોટ મિડોન પર ખેલાડી ઉભા છે. બહુ સારો થ્રો જોવા મળ્યો. સરસ મજાની ફિલ્ડિંગ પણ જોવા મળી અને એક ડોટ બોલથી શરૂઆત થાય છે કલ્પેશની. હેમાંગ સ્ટ્રાઇક પર છે. આ વખતે મોટો ફટકો છે. કોઈ મોકો નહીં. ઓલ એકદમ લોંગ ઓનની તરફથી બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન મળશે. ફટકો સારો હતો. ઓવરપીચ બોલ હતો અને ફક્ત દિશા બતાવવાની દશા બગાડી અને ચોકો હાસિલ કર્યો. બહુ સુંદર મજાનો શોટ. સ્કોર થઈ ગયો 22. 64 રનનું લક્ષ્ય છે. 22 રન બની ગયા છે. એક તાબડતોડ શરૂઆત જોવા મળી. ફટાફટ ક્રિકેટનો આનંદ લઈ રહ્યા છે. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે. આ વખતે બોલ હવામાં છે. જોવાનું રહેશે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. ઓ 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ બેટ તો વિકેટ જોવા મળી. થોડો ઓવર થ્રો પણ જોવા મળ્યો અને 2 રન સાથે સ્કોર થઈ ગયો 24 રન્સ વિધાઉટ લોસ. મિત્રા ગ્રુપ જીતની દહેલીજ પર ધીરે ધીરે દસ્તક દેતું જાય છે. વિકેટ નથી ગમાવ્યા એ તેમની માટે બહુ સારી વાત છે. આ વખતે હલકા થોડો ડેપ ટચ કર્યું. થોડા લેટ રમ્યા અને ગલીની તરફ રમ્યા. એક સિંગલ આવ્યો. सिंगल સાથે સ્કોર વધીને પહોંચી ગયો 26. 26 कर दे. 2 घेतले ना आता जिथे त्याच्या पुढे 25 हुआ. બહુ સરસ બોલ હતો. સુંદર શોટ. આ વખતે ઉપાડીને ફેંકી દીધો છે બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર. મિડ વિકેટ વાઇડિશ લોંગ ઓન. જબરદસ્ત શોટ જોવા મળ્યો છે. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 29. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 29 વગર કોઈ નુકસાને. મિત્ર 11 30 બોલમાં 34 રનની જરૂર. 30 બોલ અને 34 રન એવું સમીકરણ બની રહ્યું છે મિત્ર માટે. તો જોઈએ 30 બોલ 34 રન, 34 રન અને 30 બોલ એવું સમીકરણ મિત્ર માટે. આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે છે અહીંયા માત્ર. યસ અને અહીંયા માત્ર કેચ ઝીલાઈ ગયો છે. જબરદસ્ત મોટો ફટકો હતો. હવાઈ યાત્રા કરવાનો સફાઈ ઊંચાઈ મળી પણ દૂરી મળી નહીં. પરંતુ ફિલ્ડરને ગોતી લીધા. કે છે ને ગોતી લે ધૂંડો રે ધૂંડો સાજના, તો ગોતી લીધા. આદર્શે બહુ જબરદસ્ત કેચ પકડ્યો. વિકેટનું પતન. ધરમ નવો બેટર આવી રહ્યા છે. હેમાંગ આઉટ થઈને ધરમ આવી રહ્યા છે.
આ વખતે પણ બોલ હવામાં છે, મોકો બની શકે છે, બે બોલમાં બે સફળતા લેવાનો અને આઉટ. ઓ માય ગોડ. ધરમ આવ્યા એવા ધરમ પાછા ગયા. કરમ કર્યા નહીં ધરમે અને ધરમ પાછા વયા ગયા. જે જરૂરત હતી અહીંયા માત્ર ધરમની, એ ધરમમાં પોતાના વિશ્વાસ પર ખરા ઉતર્યા નહીં અને વિકેટ અહીંયા માત્ર મળી ગયો છે તે કિશનને. બે સફળતાઓ બે બોલમાં. મેજિક બોલ, જેને કહેવાય ને મેજિક બોલ, એકદમ લલચાવ્યા હતા. ફ્લાઇટ જેવો બોલ હતો અને ધ્યાન જઈ રહ્યા છે. હેટ્રિક બોલનો ચાન્સ છે, જોઈએ હેટ્રિક બને છે કે નહીં. અહીંયા માત્ર કિશનની બે બોલમાં બે સફળતા લીધી છે. જબરદસ્ત. હજી પણ કોઈ રન આપ્યો નથી કિશને. બે બોલમાં બે સફળતાઓ. પહેલા બોલમાં વિકેટ આવ્યો, બીજા બોલમાં વિકેટ આવ્યો. હેમાંગ અને ધરમ બંને બેટરો આઉટ અને મહેશ અને અહીંયા માત્ર ધ્યાન. હેટ્રિક બોલ છે, જોઈએ હેટ્રિક થાય છે કે નહીં, કે હેટ્રિકથી વંચિત રાખે છે. આ ટુર્નામેન્ટમાં આપણે એક પણ હેટ્રિક જોઈ નથી. 250 જોયા છે આપણે 50 મારતા બેટરોને, પરંતુ હેટ્રિક કોઈ નથી જોઈ. આ વખતે અફ્ટમની બહાર જવા દીધો, લીવ કર્યો. એક સરસ બોલ, ડોટ બોલ આવ્યો છે. આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ હતો. શોર્ટ થર્ડમેન પર બોલ ગયો છે. એકમાત્ર સિંગલ મળશે. એક રન આવ્યો છે આ ઓવરમાં. બે વિકેટ પછી એક ડોટ બોલ આવ્યો, ત્યારે ચોથા બોલમાં એક રન આવ્યો. આ વખતે પણ હલકા હાથોથી રમ્યો છે. સીધા પોઈન્ટ પાસે એક સિંગલ ચોરી લીધો. બહુ સરસ મજાનો થ્રો જોવા મળ્યો. એક રન આવ્યો. આ ઓવરમાં બે રન આવ્યા છે હજી સુધી. સ્કોર થઈ ગયો છે તે 31-31. અપીલ કરવામાં આવ્યું ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 31 અને વિકેટના પતન થયા છે તે 2. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 31. બે વિકેટના નુકસાન પર. 24 બોલમાં 32 રનની જરૂર. 24 બોલ અને 32 રન એવું સમીકરણ બની રહ્યું છે. ધવલ આવ્યા છે. પહેલો બોલ ડોટથી શરૂઆત થયો છે ધવલનો. આ વખતે સુંદર બોલ, પરફેક્ટ યોર્કર લેન્થનો બોલ ખોદીને કાઢવાનો પ્રયાસ. આ વખતે કડક શોટ છે, એકદમ એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ અને એટલો જ શક્તિશાળી શોટ હતો. એટલી સારી ફિલ્ડિંગ જોવા મળી. બોલને પિક કર્યો બાઉન્ડ્રી લાઇનની અંદર. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. એટલી સારી ફિલ્ડિંગ. 32 રન થઈ ગયા છે સ્કોરબોર્ડ પર. આ વખતે મોટો ફટકો છે. હવાઈ યાત્રા જોવાની રહેશે. ઊંચાઈ મળી છે, દૂરી મળી નથી, પરંતુ અહીંયા માટે જીલાઈ ગયા છે. સુંદર કેચ પકડાયો છે. અહીંયા વિકેટ મળ્યો છે. અહીંયા ધવલને. ધ્યાન આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. ચોસઠ રનનું લક્ષ્ય. હેલો, બેટરનું નામ કહેવાનું છે.
દીક્ષિત. ઓકે, થેન્ક યુ. દીક્ષિત નવો બેટર આવી રહ્યા છે. 3 વિકેટ પડી ગયા છે અહીંયા. માત્ર જોવા જઈએ તો આપણે અહીંયા હેમાંગ, ધરમ અને ધ્યાન આ ત્રણેય બેટરો આઉટ થઈને પાછા ફરી ગયા મિત્ર 11ના. આ વખતે બહુ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર અને બહાર કિનારો લીધો, વિકેટ મળ્યો. અહીંયા માત્ર દીક્ષિત પણ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. કિશન બહુ વિકેટની પાછળ ચપળાઈ બતાવી કિશને અને અહીંયા એક સફળતા મળી છે ધવલને પણ. જબરદસ્ત વિકેટ. હો, બહુ અંદર આવતો બોલ હતો અને એક હેટ્રિક ચાન્સ હતો પણ અહીંયા માત્ર ધવલને પણ જબરદસ્ત બોલ જોવા મળ્યો. ડોટ બોલ થયો. 32 રન થયા છે સ્કોરબોર્ડ પર. લેગ સ્ટમ્પની બહાર 33મો રન જોવા મળે છે. વ્હાઇટ બોલનો ઇશારો આવે છે. એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. વગર માઇનનો રન હોય તો એ વાઇડનો રન. વ્હાઇટ બોલનો ઇશારો, હજી એક એક્સ્ટ્રા રન આવી રહ્યા છે. વિકેટ રેગ્યુલર પડી રહ્યા છે પરંતુ રન પણ હવે આવી રહ્યા છે. ભલે વિકેટ લીધા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક લાઇન અને લેન્થ થોડી ખરાબ જોવા મળી છે બોલરની. વિકેટ ભલે લે છે પરંતુ વ્હાઇટ બોલ ઘણા નાખી રહ્યા છે. હજી એક વ્હાઇટ બોલ, હજી એક વ્હાઇટ બોલ. ક્યાંક ને ક્યાંક દિશાથી ભટકી ગયા છે. દશા અને દિશા આ સીધી રાખવી પડશે બોસ. આ વખતે ફૂલ ટોસ બોલ બનાવ્યો. બોલને એકદમ ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર આવ્યા. લોંગ ઓફથી એક સિંગલ મળશે અને આરામથી એક સિંગલ લેશે. સેન્સિબલ બેટિંગ. વાઇડ આપ્યા પછી એક સેન્સિબલ બોલ અને ઓવરની સમાપ્તિ. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 36 અને 4 વિકેટ પડી ગયા છે. 18 બોલ અને 27. આ પછીની મેચ સિંગાની ટાઇટન્સ અને રોયલ્સ. તૈયાર રહેજો. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને આ ચોથું આપણે સંસ્કરણ છે. બધા જ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત. બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત. બધા જ આપણા પ્રમુખનું હાર્દિક સ્વાગત. બધા આપણા સિનિયર સિટીઝનનું હાર્દિક સ્વાગત. આપણા વોલેન્ટિયર્સ પણ બહુ મહેનત કરી રહ્યા છે. એમનું પણ અમે હાર્દિક મનથી સ્વાગત કરીએ છીએ. બધી ટીમોનું હાર્દિક સ્વાગત. જે મેચ જોવા આવેલા દર્શકો છે અને ઘરે બેઠા દર્શકો યુટ્યુબ પર આરજે રજનીશા ચેનલના માધ્યમથી યુટ્યુબ પર ઘરે લાઈવ જોઈ રહ્યા છે એમની માટે પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. આપ વેસ્ટર્ન પ્રીમિયર લીગ જોઈ રહ્યા છો. જબરદસ્ત કોન્ટેસ્ટ આજનો બીજો દિવસ છે અને એક સરસ મજાનું આયોજન જોવા મળ્યું છે. આયોજન અને નિયોજન જેને કહેવાય કર્યું છે અને એકદમ સક્સેસફુલી ઉચ્ચ પાયા આયોજન કરવામાં આવ્યું છે અને સક્સેસનો ફાળો આજ સુધી સાંજ સુધીમાં આપણને જશે ખબર પડશે કોણ વિજેતા થશે. આ ટુર્નામેન્ટનો ચોથી સિઝન છે. કોણ આપણને નવું વિજેતા મળે છે એ જોશું આપણે. ફરી એકવાર મેચની તરફ રૂખ કરીએ છીએ આપણે.
18 બોલમાં 27 રન જોવાનું રહેશે. 18 બોલમાં મિત્ર ગ્રુપ 27 રન કરી શકે છે કે નહીં. તો ચાલો આગળનો આખો દેખા હાલ આખો જેખો લેખા જોખા કહી હું કીર્તિ વાઘેલા તમારી સમક્ષ હાજર છું. કિશન બોલિંગ માટે તૈયાર. 36 રન થઈ ગયા છે. ઓ અહીંયા માત્ર 2 રન ચોરી લીધા છે. બહુ સુંદર. સ્કોર થઈ ગયો 38. કિશન આ વખતે ઓહો ઇનર એજ લાગ્યું તો બિલકુલ સ્ટમ્પની બાજુમાંથી બોલ નીકળી ગયો. સ્ટમ્પને લાગ્યો નહીં. ભાગશાળી રહ્યા થોડાક અને થ્રો સારો જોવા મળ્યો. ઓવર થ્રો જોવા મળે છે પરંતુ એક સિંગલ લીધો. લેમન કટ લાગી હતી. સ્ટમ્પને લાગ્યો નહીં. બોલ ભાગશાળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક બંને બેટરોને સ્કોર થઈ ગયો 39-39. કે છે ને 2 ડગલા પાછળ જરૂર હટશું પણ છલાંગ મોટી લગાવશું. આ મિત્ર ગ્રુપ કહી રહ્યું છે અત્યારે. ફટકા મારી લેશું. આ વખતે પણ બોલ સારો હતો. સીધો રમવાનો પ્રયાસ હતો. સીધા બેટથી રમવાનો પ્રયાસ. જેટલું પણ સીધા બેટથી રમાય એટલું સારું હશે. 1 રન મળ્યો. આ 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 40-40. ડાબોડી બેટર હવે સ્ટ્રાઇક પર આવી રહ્યા છે. ફિલ્ડિંગમાં થોડું જુઓ કેટલું પરિવર્તન જોવા. જમણો રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન હોય ને તો થોડુંક માથાનો દુખાવો થાય પરંતુ અહીંયા કરવો પડશે. કિશન ફરી એકવાર તૈયાર. મોટો ફટકો મારવાનો પ્રયાસ. બહુ સુંદર બોલ. બોલમાં એટલો પેસ નહોતો. કેરી થયો વિકેટ કીપર પાસે. વિવિધતા જોવા મળે છે. બોલિંગમાં નિખાર જોવા મળે છે. આ વિકેટ પર ઊભા રહેશો તો રન આવશે. આપોઆપ પોતાના મેળે આવશે પણ બેટરે થોડી ઘાઈ નહીં કરવી પડશે. કે છે ને ઉતાવળે આંબા પાકે નહીં તો થોડુંક રિલેક્સ લેવું પડશે. આ વખતે ફટકો સારો છે. ડીપ મિડ વિકેટ પર બોલ ગયો છે. એકદમ વાડી સ્લોંગ ઓન જેને કહેવાય ત્યાં બોલ. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તો 41. ચોકડે એકડે 41 વિકેટના પતન થયા છે. તે 4 વિકેટ પડી ગયા છે અત્યારે મિત્ર ગ્રુપના. 64 રનનું લક્ષ્ય મિત્ર ગ્રુપ સામે છે. 4 વિકેટ તેમને ગમાવે છે. આ વખતે એક સિંગલ અને હલકા હાથોથી રમે તો આ વખતે ઓવરની સમાપ્તિ. 42 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. સ્કોર થઈ ગયો 42 અને વિકેટ પડ્યા છે 4 અને 12 બોલમાં 21 રનની જરૂર છે જીતવા માટે. 12 બોલ અને 21 રન એવું સમીકરણ બની રહ્યું છે. 12 balls, 21 more runs required. Everything is possible. Who knows? Cricket is a very funny game, guys. પલમાં હીરો તો પલમાં ઝીરો. આ ક્રિકેટના રમત તમને અમને બધાને ગાંડા કરી મૂકે એવી રમત આ ક્રિકેટની છે. અને આપણે જોઈએ છે વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથું સંસ્કરણ. અને આ મેચ આપણે મિત્ર ગ્રુપ અને યુનિકોર્ન વચ્ચે એક કાંટાની ટક્કર જોઈએ છે. આ વખતે સુંદર શોટ જોવા મળ્યો. અફલાતૂન ટાઈમિંગ જોવા મળ્યો. કમાલનો શોટ એક્સ્ટ્રા કવર ડ્રાઈવ પર જોવા મળ્યો. હવે માત્ર 11 બોલમાં 20 રન કરવાના છે. કે છે ને ભૂલ હોય તો 100 વાર લડી લેવું. ભૂલ હોય તો 100 વાર લડી લેવું. બાકી ગમે તેટલી મોટી તોપ હોય ને તો પછી લડી લેવું. સુંદર. આ વખતે ફૂલ ટોસ બોલ હતો. બોલને ફક્ત દિશા બતાવી અને 1 રન લીધો છે.
એક રનથી સંતુષ્ટ રહેવું પડશે. સરસ શોટ આ વખતે સીધો ડ્રાઈવ જોવા મળ્યો છે અલોંગ ધ કાર્પેટ શોટ જમીનને લાગીને બોલ ગયો છે એક સિંગલ મળ્યો. ત્રણ બોલ અને 45 રન થઈ ગયા છે. 64 રનનું લક્ષ્ય મિત્ર સામે છે ને થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળે છે. થોડોક લોંગ ઓફ ને થોડો સ્ક્વેર રાખવામાં આવે છે. થોડા વાઇડ કરી રહ્યા છે બસ કે સીધા ત્યાં આવશે કેચ છે જઈ શકે છે. આ વખતે સરસ બોલ હતો સીધો પગ પર જઈને અથડાનો. સરસ શોટ બેક ટુ ધ બોલર. ફોલો થ્રોમાં બહુ સુંદર ફિલ્ડિંગ જોવા મળી. કોઈ રન આવ્યો નથી. થોડો દબાવ પણ જોવા મળે છે બેટર ઉપર. 45 રન અને આ વખતે કડક શોટ છે. બોલ હવામાં છે. ઊંચાઈ મળી દૂરી નથી મળી. ઓ માય ગોડ એક જીવ દયા કરી નાખી છે. કેચ છૂટી ગયો છે. કેચીસ વિન મેચીસ કહેવાય છે. પકડો કેચ અને જીતો મેચ. પરંતુ અહીંયા માત્ર તમે કેચ છોડ્યો છે. ક્યાં તો તમે મેચ તો નથી છોડી દીધી ને એ જોવાનું રહ્યું. છ બોલમાં 16 રનની જરૂર. 47 થઈ ગયા છે. 6 બોલ અને 16 રન. સમીકરણ હવે માત્ર થોડું કઠિન છે પરંતુ ક્રિકેટમાં અશક્ય એવું કંઈ નથી. જો તમે ઠાની લીધું ને મારે કરવું છે, મારે લડવું છે અને મારે લડાઈ કરવી છે તો પછી પાછળ વળીને જોવાનું નહીં. કે છે ને જે ડરી ગયો એ ઘરે ગયો, જે ડરી ગયો એ ઘરે ગયો અને જેને હિંમત કરીને એ આગળ ગયો. वो चाय ही क्या जिसमें उबाल ना हो और वो मोहब्बत भी क्या जिसमें बवाल ना हो. चाय उकळते ना असं उबळा येतो ना उबळा. तुला काय सांगू मराठीमध्ये उकळा हा ही चहा कडक आहे. पाहुणे आले तर पाहुण्यांना सांगू चहा आपल्याला थोडं पाहुण्यांना सांगू चहा पाहुण्यांनी डोनेट केलाय ना पैसे. છેલ્લી ઓવરની રમત બાકી છે. 6 બોલ અને 16 રન એવું સમીકરણ બની રહ્યું છે. પહેલો બોલ નાખવા તૈયાર બોલર. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. અહીંયા માત્ર વિકેટ કીપર પાસે નીચે આવે છે. કોઈ ભૂલ નહીં. વિકેટ પડી ગયો છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં સફળતા મળી છે અહીંયા માત્ર. કોણ ગયેલા પરેશ આવ્યા છે. 5 બોલ અને 16 રન. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ. ડીપ સ્ક્વેર લેગ પર બોલ જઈ રહ્યો છે. એક સિંગલ આવશે.
અને બીજા માટે દોડવાનો પ્રયાસ કર્યો નહીં. 4 બોલ અને હવે 15 રનની જરૂર. 4 બોલ અને 15 રન. 4 બોલ અને 15 રન. કોશિશ કરે છે. બધાની કોશિશ જારી છે. બધાની કોશિશ જારી છે તો પણ યુનિકોર્ન બધા પર ભારી છે. ઓ સરસ બોલ, પરફેક્ટ ટપ્પો ગુડલેન પર પડ્યા બાદ કાંટો બદલે છે. જેમ ઘડિયાળના કાંટા ફરે છે એમ બોલે પણ કાંટો બદલ્યો અને વળાંક લીધો. અને બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. અને બેટ અને બોલનો સંપર્ક થાય ને તો ગાનું વાગે કે હું તારો મેરું ને તું મારી માલણ. પણ એવું કંઈ થયું જ નહીં. આ વખતે પણ સ્લોઅર વન હતો. ગતિ પરિવર્તન, ચેન્જ ઓફ પેસ, બોલમાં વિવિધતા જોવા મળી. આવી બોલિંગ હોવી જોઈએ. લાઈન બોલિંગમાં ધાર હોવી જોઈએ. કસવાળી બોલિંગ, કિફાયતી બોલિંગ જેને કહેવાય, કસ હોવી જોઈએ બોલિંગમાં. અને હવે આ બોલમાં નક્કી જ કાંઈક ને કાંઈક બનવાનું છે. આ વખતે પણ કંઈ નહીં બન્યું. ઓહો હો હો, શું વાત છે. બોલ ફક્ત વિકેટ કીપર અને બોલર જ રમી રહ્યા છે. તું નાખ હું પકડું, તું નાખ હું પકડું. તો આ જ થઈ રહ્યું છે મેદાનની વચ્ચે. લાસ્ટ બોલ છે. 15 પુલ કર્યો છે. આ વખતે બોલ બાઉન્ડ્રી લાઈનની તરફ દમ તોડશે અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 11 રન, 10 રનથી જીતા, 10 રનથી આ મેચ એને જીતી લીધી છે યુનિકોર્ને. કોંગ્રેચ્યુલેશન યુનિકોર્ન ગાઈઝ, તેને ફેન્ટાસ્ટિક જોબ બોયઝ. મિત્ર 11. તો ચાલો આ પછીની મેચ સિંગરની ટાઇટન્સ અને રોયલ 11 પીસ